હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 વિશે જોઈએ. સજીવોમાં સંકલન અને નિયંત્રણની ક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે જોઈએ. ફર્સ્ટ લેક્ચરમાં આપણે ચેતાતંત્ર વિશે જોયું હતું. હવે તેનાથી આગળ માહિતી મેળવીએ. સંવેદનાનો પ્રતિચાર સામાન્ય સંજોગોમાં કોણ આપે છે અને કેવી રીતે થાય છે? સામાન્ય સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદનાનું ઉર્મી વેગો દ્વારા મગજ સુધી વહન થાય છે. આપણે જોયું હતું કે ચેતાતંત્રની રચના જોઈ તો કે ચેતાતંત્ર એક પછી એક શું કરે છે તો કે સંવેદનાગ્રાહી અંગો દ્વારા સંવેદનાનું ગ્રહણ કરે છે અને તેનું વહન ઉર્મી વેગ દ્વારા કરાવે છે. તો કે એ વહન એ સંજોગોમાં કોના દ્વારા તેનો પ્રતિચાર આપવામાં આવે છે તો કે એના વિશે આપણે અહીંયા જોઈએ. સામાન્ય સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદનાનું ઉર્મી વેગ દ્વારા મગજ સુધી વહન થાય છે. ખાસ અંડરલાઇન કરજો એ પોઈન્ટ કે સંજોગોમાં સામાન્ય સંજોગો હોય તો તે દરમિયાન ગ્રહણ થયેલી જે સંવેદના છે એ સંવેદનાનું ઉર્મી વેગ દ્વારા મગજ સુધી વહન થાય છે. જ્યારે મગજમાં તેનું અર્થઘટન થાય છે અને પ્રતિચાર અંગેનો નિર્ણય લેવાય છે અને તૈયારીમાં એ સંદેશો મગજ સુધી પહોંચે છે અને મગજ શું કરે છે તો કે એ જે ઘટના થઈ છે એ ઘટનાનું અર્થઘટન કરે છે અને તૈયારીમાં તેને અનુરૂપ યોગ્ય પ્રતિચાર આપે છે, જેને કાર્યકારી અંગ સુધી પહોંચાડવામાં આવે છે. અને જે પ્રતિચાર આપે છે, જે તેનો પ્રત્યુત્તર આપે છે એને કાર્યકારી અંગ સુધી પહોંચાડવામાં આવે છે. આ ક્રિયા માટે ઘણો સમય લાગે છે. પરિણામે પરાવર્તિત ક્રિયા દ્વારા ઝડપી સંવેદનાનો પ્રતિચાર આપવામાં આવે છે. જ્યારે આ ક્રિયા થાય છે તે દરમિયાન ઘણો સમય લાગે છે અને એ દરમિયાન શું થાય છે? પરિણામે પરાવર્તિત ક્રિયા થાય છે અને પરાવર્તિત ક્રિયા દ્વારા ઝડપી સંદેશાનો પ્રતિચાર આપવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ખોપરીના અગ્રભાગે વિચારવા માટેની જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષની જાળીરૂપ રચના આવેલી છે, જેને શરીરના બધા જ ભાગોમાંથી સંવેદના પ્રાપ્ત કરે છે અને સંકેતો પણ પ્રાપ્ત કરે છે. ખાસ યાદ રાખજો કે ખોપરી અગ્રભાગે વિચારવા માટેની જટિલ ખોપરીના અગ્રભાગ એટલે જે આગળનો ભાગ છે ત્યાં જટિલ વિચારવા માટેની વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી ચેતાકોષની રચના છે, જે શરીરના બધા જ ભાગોમાંથી સંવેદનાનું ગ્રહણ કરે છે. આગળ જોઈએ, સંવેદનાનું મગજમાં થતું અર્થઘટન સમજાવો કે સંવેદનાનું મગજમાં અર્થઘટન કેવી રીતે થાય છે. ચાલો જોઈએ. સામાન્ય સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદનાનું ઉર્મી વેગ દ્વારા મગજ સુધી વહન થાય છે. આપણે આગળ જોયું એ જ રીતે કે સામાન્ય સંજોગો હોય તે દરમિયાન જે સંવેદના ગ્રહણ થઈ છે એ સંવેદનાનું ઉર્મી વેગો દ્વારા મગજ સુધી વહન કરવામાં આવે છે. જ્યાં મગજમાં તેનું અર્થઘટન થાય છે અને પ્રતિચાર અંગે પ્રતિચાર અંગે નિર્ણય લેવાય છે, જેને કાર્યકારી અંગ સુધી પહોંચાડવામાં આવે છે અને જે નિર્ણય લેવાય છે એ નિર્ણયને કાર્યકારી અંગ સુધી પહોંચાડવામાં આવે છે. આ ક્રિયા માટે ઘણો સમય લાગે છે. પરિણામે પરાવર્તિત ક્રિયા દ્વારા ઝડપી સંવેદનાનો પ્રતિચાર આપવામાં આવે છે અને ખોપરીના અગ્રભાગે વિચારવા માટેની એક જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષની જાળીરૂપ રચના ગોઠવાયેલી છે, જેને આપણે શરીરના બધા જ ભાગોમાંથી સંવેદનાનું ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને તે શું કરે છે તો કે તે શરીરના દરેક ભાગમાંથી જે સંવેદનાઓ આવે છે એ સંવેદનાને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેનો યોગ્ય પ્રતિચાર પણ આપે છે. આગળ જોઈએ, પરાવર્તિત કમાન આકૃતિ સહિત વર્ણવો. પરાવર્તિત કમાન એટલે શું? આકૃતિ સહિત વર્ણવવું. ચલો આપણે જોઈએ. અહીંયા જુદી જુદી સંવેદનાઓ પ્રત્યેક શરીરની સંરચના પર સમાધાન કે ઉકેલ શોધે છે. તો કે જુદી જુદી સંવેદનાઓ છે અને એ સંવેદનાઓ પ્રત્યે શરીરની સંરચના એના પર ઉકેલ શોધે છે. ઉષ્માની સંવેદના અંગે ચેતાઓને ઉષ્માની ખબર પડે કે તરત જ સંવેદનાઓને ચેતાઓ સાથે જોડવામાં મદદ કરે છે. ઉષ્માની સંવેદના અંગે ચેતાઓને ઉષ્માની ખબર પડે. જેમ અહીંયા આગળ આપણા હાથ જે છે તેમાં આપણે જોઈએ છીએ કોઈ ગરમ વસ્તુને અડકીએ તો તૈયારીમાં આપણે તેની સંવેદનાને અનુભવીએ છીએ અને આપણને ખબર પડે છે કે ભાઈ એ ગરમ વસ્તુ છે, આપણે જો વધારે અડીશું એને અથવા તો અડીશું તો આપણે દજાઈ જઈશું.
કેમ? તો કે આપણને ખબર કેમ પડે છે? તો કે તેની અંદર ઉષ્માને ઓળખી શકે તેવી ચેતાઓ આવેલી હોય છે. એટલે લખ્યું છે જો ત્યાં આગળ ઉષ્માની સંવેદના અંગે ચેતાઓને ઉષ્માની ખબર પડે કે તરત જ સંવેદનાને ચેતાઓ સાથે જોડવામાં મદદ કરે છે. આ ચેતાઓ સ્નાયુઓને ચલિત કરે છે. આમ જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુરૂપ પ્રતિચાર ક્રિયા કરે તેને ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. આ પ્રકારની સંબંધિત રચનાને પરાવર્તિત કમાન્ડ કહે છે. એટલે કે જેવું આપણને ખબર પડી કે ભાઈ વસ્તુ ગરમ છે તો તૈયારીમાં આપણે શું કરીએ છીએ? તો કે ગરમ લાગે છે તૈયારીમાં આપણે તેના પ્રતિચાર સ્વરૂપે આપણો હાથ જો હાથ અડ્યો હશે એ વસ્તુને તો તૈયારીમાં આપણે આપણો હાથ પાછો લઈ લઈએ છીએ. તો કે એ સંદેશો મગજ સુધી પહોંચે ત્યાં સુધી ઘણો સમય લાગે અને ત્યાં સુધી આપણે દજાઈ પણ જઈએ. માટે અહીંયા શું કરવામાં આવે છે? તો કે જ્યારે તમે ગરમ વસ્તુને અડકો છો તે દરમિયાન ઉષ્માની ખબર પડે તે ચેતાઓ દ્વારા એ સંવેદનાનું એ સ્નાયુ ચલિત સુધી પહોંચાડવામાં આવે છે અને કરોડરજ્જુ તે દરમિયાન કરોડરજ્જુ તેનો પ્રતિચાર આપે છે. માટે પરાવર્તિત કમાન્ડમાં મગજ સુધી સંદેશો પહોંચે છે ખરો, પરંતુ તૈયારીમાં પ્રતિચાર કોના દ્વારા આપવામાં આવે છે? કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. એટલે કે ખૂબ જ ઝડપથી ક્રિયા કરવામાં આવે છે અને આવી ક્રિયાને આપણે કહીએ છીએ પરાવર્તિત કમાન્ડ. અહીંયા જો આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા તમને જો ગ્રાહી એકમો એટલે કે ઉષ્માના ગ્રહણ કરી શકે તેવા એકમો છે. હવે અહીંયા ગરમ વસ્તુ મૂકી છે. તમારો હાથ જ્યારે ગરમ વસ્તુને અડકે છે તે દરમિયાન તરત જ અહીંયા જોઈ શકો છો સંવેદી ચેતાઓ, સંવેદી ચેતાકોષો. એ સંવેદી ચેતાકોષો એ સંદેશો ક્યાં પહોંચાડે છે? તો કે કરોડરજ્જુ સુધી પહોંચાડે છે અને કરોડરજ્જુ તેને ઓળખીને તૈયારીમાં તેનો પ્રતિચાર આપે છે. જો પ્રતિચાર આપવા માટે કયા કોષો આવેલા છે? તો કે ચાલક કોષો. એટલે કે સંદેશો જે આપ્યો એ સંદેશાનું ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને હાથમાં સ્નાયુઓ દ્વારા તૈયારીમાં તેને હાથ શું કરે છે? પાછો ખેંચી લે છે. બરાબર. આમ ફરી એકવાર જોઈએ કે જ્યારે આપણે સંવેદનાને અનુભવીએ છીએ તો એ સંવેદનાનું ચેતાકોષો દ્વારા વહન થઈને કરોડરજ્જુ સુધી પહોંચે છે અને કરોડરજ્જુ તેનું અર્થઘટન કરે છે અને તૈયારીમાં તે ચાલક કોષો દ્વારા તેનો સંદેશો સ્નાયુ કોષો સુધી પહોંચાડે છે અને સ્નાયુ કોષો એ હાથ તૈયારીમાં પાછળ લઈ લે છે. આ જે ક્રિયા થાય છે તેને પરાવર્તિત કમાન્ડ કહે છે. બીજી એક વસ્તુ તો કે એ દરમિયાન તત્કાલ સંદેશાનો પ્રતિચાર કોણ આપી દે છે? કરોડરજ્જુ. પરંતુ એ જે સંદેશો છે એ મગજ સુધી પહોંચાડવામાં તો આવે છે. કેમ? તો કે તો જ મગજને યાદ રહે છે ને. આપણે જાણીએ છીએ કે બે હું દજાવું છું, દજાવ્યું છું, એવું આપણને યાદ રહે છે. બરાબર. એટલે કે છે કે ક્રિયાનો પ્રતિચાર તૈયારીમાં કરોડરજ્જુ આપી દે છે પરંતુ સંદેશો મગજ સુધી તો પહોંચાડે છે. આગળ જોઈએ. સામાન્ય રીતે પરાવર્તિત કમાન્ડને સંબંધિત પૂર્વ ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાની વચ્ચે જોડાણ થાય છે. સમગ્ર શરીરની ચેતાઓ કરોડરજ્જુમાં મગજની તરફ જનારા માર્ગમાં એક જ જૂથ કે બંડલમાં ભેગી થાય છે. એટલે કે બધી ચેતાઓ ક્યાં ભેગી થાય છે? તો કે કરોડરજ્જુમાં ભેગી થાય છે અને ત્યાંથી થઈને મગજ સુધી જાય છે. પરાવર્તિત કમાન્ડ આ કરોડરજ્જુમાં બને છે જે પૂર્વવત સૂચનાઓ મગજ સુધી જાય છે અને જે કંઈ ઘટનાઓ આપણે જોયું કે પરાવર્તિત કમાન્ડ દ્વારા કરોડરજ્જુમાં એ ઘટના થઈ ગઈ પરંતુ એ જે છે સંદેશો એ મગજ સુધી જાય છે. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તિત કમાન્ડ એટલા માટે વિકસિત હોય છે કે પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પવિકસિત હોય છે અથવા તો ગેરહાજર હોય છે. તો કે પરાવર્તિત કમાન્ડની ક્રિયા શા માટે જરૂરી છે? તો કે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જેમાં જટિલ ચેતાકોષોની જાળ અલ્પવિકસિત હોય છે, એટલે કે તેનો પ્રોપર વિકાસ થયેલો નથી હોતો અથવા તો ગેરહાજર હોય છે. માટે પરાવર્તિત કમાન્ડ હોય છે. જ્યારે પરાવર્તિત કમાન્ડ કાર્યદક્ષ પ્રણાલીના રૂપમાં વિકસે છે અને ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીમાં રૂપમાં કાર્ય પણ કરે છે. અને પરાવર્તિત કમાન્ડ જે છે એ કેવી છે? તો કે કાર્યદક્ષ કાર્ય કરવાના હેતુથી તે વિકસે છે અને તેનું કાર્ય જે હોય છે એ ખૂબ જ યોગ્ય રીતે કાર્ય કરે છે. આગળ જોઈએ. મનુષ્યના ચેતાતંત્ર વિશે ટૂંકમાં માહિતી આપો. મનુષ્યના ચેતાતંત્ર વિશે આપણે અહીંયા ટૂંકમાં માહિતી મેળવીએ. મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે.
કયા કયા બે ભાગ છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ, જેને CNS વડે દર્શાવાય છે. જ્યારે બીજું છે પરિવર્તી ચેતાતંત્ર, જેને પેરિફેરલ નર્વસ સિસ્ટમ કહેવાય છે, જેને આપણે PNS વડે દર્શાવીએ છીએ. CNSમાં એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. ખાસ અંડરલાઈન કરજો કે CNSમાં કોનો સમાવેશ થાય છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તે માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. જે માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણ કરવાનું કામ છે ત્યાં સ્થાન છે, એટલે કે ત્યાં એ ક્રિયા થાય છે. PNS એટલે કે પરિવર્તી ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી શરીરની બધી જ ચેતાઓ ધરાવે છે. PNSમાં કોનો સમાવેશ થાય છે? તો કે મગજ અને કરોડરજ્જુમાંથી જેટલી પણ નીકળતી ચેતાઓ છે એ બધી જ ચેતાઓનો સમાવેશ થાય છે. PNSના ચેતાતંતુઓ બે પ્રકારના હોય છે, અંતર્વાહી તંતુઓ અને બહિર્વાહી. અંતર એટલે કે અંદરની તરફ અને બહિર એટલે કે બહારની તરફ. અંતર્વાહી તંતુઓ ઉર્મિવેગનું વહન પેશીઓ અને અંગોથી CNS તરફ કરાવે છે. ખાસ યાદ રાખજો કે અંતર્વાહી તંતુઓનું કાર્ય શું છે? તો કે અંતર્વાહી તંતુઓ એ ઉર્મિવેગનું વહન પેશી કે અંગોથી CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર તરફ કરાવે છે. આગળ બહિર્વાહી તંતુઓ નિયામક ઉર્મિવેગોનું CNSથી સંબંધિત પરિવર્તિત પેશીઓ કે અંગો તરફ કરે છે. એટલે ટૂંકમાં એટલું જ કહે છે કે અંતર્વાહી તંતુઓ એ ઉર્મિવેગનું વહન પેશીઓ કે અંગોથી CNS તરફ કરાવે છે, જ્યારે બહિર્વાહી તંતુઓ એ નિયામક ઉર્મિવેગનું CNSથી એટલે કે છે એના કરતાં ઉલટું CNSથી સંબંધિત પરિવર્તિત પેશીઓ એટલે કે અંગો તરફ અથવા તો પેશીઓ તરફ વહન કરાવે છે. PNSને બે ભાગમાં વિભાજિત થાય છે, દૈહિક ચેતાતંત્ર અને બીજું છે સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર તો કે દૈહિક ચેતાતંત્ર એ શું છે? તો કે દૈહિક ચેતાતંત્ર ઉર્મિવેગોને CNSથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે. યાદ રાખજો, મધ્યસ્થ ચેતાતંત્રથી ઉર્મિવેગોનું વહન ક્યાં કરે છે? તો કે દૈહિક ચેતાતંત્ર એ ઉર્મિવેગોનું વહન મધ્યસ્થ ચેતાતંત્રથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરણ કરાવે છે. બરાબર. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર શું કરે છે? તો કે સ્વયંવર્તી ચેતાતંત્ર ઉર્મિવેગોને CNSથી એટલે કે મધ્યસ્થવર્તી ચેતાતંત્ર તરફથી અનૈચ્છિક અંગો અને સ્નાયુઓ તરફ કરાવે છે. શરીરના સરળ સ્નાયુઓ તરફ વહન કરાવે છે. ખાસ યાદ રાખજો કે સ્વયંવર્તી ચેતાતંત્ર એ શું કરે છે? તો કે સ્વયંવર્તી ચેતાતંત્ર એ ઉર્મિવેગોને CNSથી એટલે કે છે કે મધ્યસ્થ ચેતાતંત્રથી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ તરફ વહન કરાવે છે. અનૈચ્છિક એટલે કે જે અંગો આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા ન હોય તે અંગોની વાત કરે છે. બરાબર. આગળ સ્વયંવર્તી ચેતાતંત્ર અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રમાં વર્ગીકૃત થાય છે. ખાસ યાદ રાખજો કે સ્વયંવર્તી ચેતાતંત્રને પાછું બે પ્રકારમાં વર્ગીકૃત કર્યું. કયા? તો કે છે પહેલું અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે પરાનુકંપી ચેતાતંત્ર. અંતરંગિત ચેતાતંત્ર પરિવર્તી ચેતાતંત્રનો ભાગ છે, જે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકાઓ જે ઉર્મિવેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો સુધી અને અંતઃસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી વહન કરાવે છે. ખાસ ટીક કરજો લાસ્ટ પોઈન્ટ કે અંતરંગીય ચેતાતંત્ર એ પરિવર્તી ચેતાતંત્રનો એક ભાગ છે, જે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકાઓ કે ઉર્મિવેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી વહન કરાવવાનું કાર્ય કરે છે તેવા સંકુલનનું બનેલું હોય છે. અહીંયા આપણે જોયું સૌથી પહેલાં આપણે જોયું કે ભાઈ ચેતાતંત્ર છે, ચેતાતંત્રના મુખ્ય બે ભાગમાં વિભાજિત કર્યું, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રને CNS કહે છે ટૂંકમાં, અને પરિવર્તી ચેતાતંત્રને ટૂંકમાં PNS કહે છે.
ત્યાર પછી આપણે જોયું CNSનું કાર્ય શું છે, તો કે CNSમાં કોનો કાર્ય શું સમાવેશ થાય છે, તો કે CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જે માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. ત્યાર પછી આપણે જોયું PNS, તો કે PNS એ મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી શરીરની બધી ચેતાઓ ધરાવે છે. ત્યાર પછી જોયું PNSના ચેતાતંતુઓને બે પ્રકારે વિભાજિત કર્યા, અંતર્વાહી તંતુઓ અને બહિર્વાહી. અંતર્વાહીનું કાર્ય શું છે, તો કે તે ઉર્મિ વેગનું વહન પેશીઓ અને અંગોથી CNS તરફ કરાવે છે, CNS તરફ કરાવે છે. જ્યારે બહિર્વાહી શું કરે છે, તો કે બહિર્વાહી તંતુઓ જે છે એ ઉર્મિ વેગનું વહન CNS તરફથી પેશીઓ અને અંગો તરફ કરાવે છે. PNSને બે ભાગમાં વિભાજિત થાય છે, દૈહિક ચેતાતંત્ર અને બીજું છે સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર એ શું કરે છે, તો કે ઉર્મિ વેગોને CNSથી કંકાલના સ્નાયુ તરફ પ્રસરણ કરાવે છે. હવે સ્વયંવર્તી ચેતાતંત્ર એ ઉર્મિ વેગોને CNSથી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ તરફ વહન કરાવે છે. આગળ જોઈએ સ્વયંવર્તી ચેતાતંત્ર અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ હતો આપણો કે અંતરંગીય ચેતાતંત્ર પરિવર્તી ચેતાતંત્રનો એક ભાગ જ છે, જે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો, ચેતાચાલિકાઓ વગેરેને ઉર્મિ વેગોને મધ્યસ્થ ચેતાતંત્ર તરફથી અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી વહન કરવાનું કાર્ય કરે છે. બરાબર, આપણે અહીંયા જોયું મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર વિશે. હવે આગળ જોઈએ માનવ મગજના મુખ્ય ભાગો નામ આપી અગ્ર મગજ વિશે સમજાવો. તો અહીંયા આપણે જોઈએ મનુષ્યના મગજના મુખ્ય ભાગો, તો કે મુખ્ય ભાગો 3 છે. કયા કયા, તો કે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અહીંયા આકૃતિમાં સૌથી પહેલાં સમજીએ. જુઓ, જે આ આગળનો ભાગ છે તેને આપણે કહીએ છીએ અગ્ર મગજ. બરાબર, પછી વચ્ચેનો જે ભાગ દેખાય છે એને મધ્ય મગજ કહીએ છીએ, અને લાસ્ટ જે છે નીચેનો તરફનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ, જો અહીંયા નીચે તરફ છે એને પશ્વ મગજ કહીએ છીએ. આગળની તરફ આવેલો છે એને અગ્ર મગજ, વચ્ચે આવેલો છે તેને મધ્ય અને નીચેની તરફ આવેલો છે તેને આપણે શું કહીએ છીએ, પશ્વ મગજ. બરાબર, ચલો આગળ જઈએ. મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ જણાવી તેના વિશે માહિતી આપો. તો કે અગ્ર મગજ એ મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ છે. જો લખ્યું છે અગ્ર મગજ, મગજનો મુખ્ય વિચારવાળો ભાગ અગ્ર મગજ છે. વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના કે સૂચનાઓ મેળવવા માટે વિસ્તારો કે ક્ષેત્રો તેમાં આવેલા છે. તો કે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના કે સૂચનાઓ મેળવવા માટે વિસ્તારો કે ક્ષેત્રો તેમાં આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, સૂંઘવા, દેખવા માટેના વિસ્તારો વિશિષ્ટીકરણ પામેલ છે. ખાસ અંડરલાઈન કરજો કે અગ્ર મગજમાં શ્રવણ એટલે કે સાંભળવાની, સૂંઘવાની, દેખવાની એ વગેરે જેવા વિસ્તારો જે છે એ વિશિષ્ટીકરણ પામેલા છે. અગ્ર મગજમાં સાહચર્યના ક્ષેત્ર સ્વતંત્ર હોય છે, જ્યાં સંવેદી સૂચના, અન્ય ગ્રાહી એકમોથી પ્રાપ્ત સૂચનાઓ, પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી સૂચનાઓ વગેરેનું અર્થઘટન થાય છે. એટલે કે પહેલાં કોઈ ઘટના બની ગઈ હોય તો એ ઘટનાનું પણ તે યાદ રાખે છે, અને જ્યારે ફરીવાર એ ઘટના બને તે દરમિયાન તેનું અર્થઘટન તે રીતે કરવાનો પ્રયત્ન કરે છે. સંવેદનાનું અર્થઘટન થયા પછી સૂચનાઓ પ્રેરક કે ચાલક ક્ષેત્ર સુધી પહોંચાડી ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે. ઐચ્છિક સ્નાયુઓ એટલે કે જે સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા હોય તેની પર નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. જેમ કે આપણા હાથ, પગ એ કેટલાક સ્નાયુઓ આપણા શરીરમાં એવા છે કે જેને આપણે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરાવી શકીએ છીએ. અગ્ર મગજમાં ભૂખ સંબંધિત કેન્દ્ર પણ આવેલું છે, જેના દ્વારા પેટ ભરેલું છે કે ખાલી છે તેની જાણ પણ થાય છે. બીજું એક લાસ્ટ પોઈન્ટમાં કહ્યું કે અગ્ર મગજમાં ભૂખ સંબંધિત કેન્દ્ર પણ આવેલું છે, જેના દ્વારા આપણું પેટ ખાલી છે કે ભરેલું છે તેના વિશે જાણી શકીએ છીએ. બરાબર, અહીંયા સ્ટોપ કરીએ છીએ. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.